રાજ્યના 1 લાખ ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને હવે જીવન ઉપયોગી ચીજવસ્તુઓની કિટ આપવામાં આવશે। રાજભવન ખાતે આજથી કોરોનાનો સેવા યજ્ઞનો પ્રારંભ થઈ રહ્યો છે। રાજભવનના તરફથી ચાલતા કોરોના સેવા યજ્ઞ અંતર્ગત કિટનું વિતરણ થશે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી કિટ વિતરણનો પ્રારંભ કરાવશે। મુખ્યમંત્રી 10,000 કિટના પ્રથમ જથ્થાને રાજભવનથી રવાના કરશે। કોરોનાને લઈને જે સેવા યજ્ઞ ચાલી રહ્યો છે, રાજભવનમાં ચાલી રહેલા કોરોનાના સેવા યજ્ઞ હેઠળ કિટ અપાઈ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાના સેવા યજ્ઞનો પ્રારંભ કરાવ્યો છે। રાજ્યના 1 લાખ ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને જીવન ઉપયોગી ચીજવસ્તુઓની કિટ આપવામાં આવશે। આ સીધા દ્રશ્યો ગાંધીનગરના આપ જોઈ રહ્યા છો, રાજભવન ખાતેથી જ્યાં કોરોના સેવા યજ્ઞ શરૂ થયો છે અને તે અંતર્ગત હવે જીવન ઉપયોગી ચીજવસ્તુઓની કિટ કોરોના વોરિયર્સને અપાશે અને 1 લાખ ફ્રન્ટલાઇન વોરિયર્સને આ ચીજવસ્તુઓ આપવામાં આવશે। કોરોનાના સેવા યજ્ઞ અંતર્ગત આજથી તેનો પ્રારંભ થયો છે। અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા નિકુંજ જાની। નિકુંજ, શું વધુ ડિટેલ્સ? રાજભવન થી આ સેવા યજ્ઞનો પ્રારંભ થઈ રહ્યો છે અને રાજ્યના 1 લાખ ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને આ જીવન ઉપયોગી ચીજવસ્તુઓની કીટ જે છે તે આપવામાં આવશે। રાજ્યપાલ અને મુખ્યમંત્રી ફ્લેગ ઓફ કરી આ ગાડીઓ જે છે તે અહીંથી રવાના કરી રહ્યા છે। રાજભવનમાં ચાલી રહેલ કોરોના સેવા યજ્ઞ અંતર્ગત આ કીટ અપાશે, જેનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી જે છે તે આ ફ્લેગ ઓફ મારફતે જે કીટો થી ભરેલી ગાડીઓ જે છે તેને અહીંથી પ્રસ્થાન કરાવી રહ્યા છે। મુખ્યમંત્રી 10,000 કીટના પ્રથમ જથ્થાને આજે રાજભવન ખાતેથી તેમને લીલી ઝંડી આપી છે ને અત્યારે તેઓ આ જે રાશનની અને જીવન ઉપયોગી કીટ જે છે તે રાજભવનથી અત્યારે હાલ કોરોના વોરિયર્સ અને ફ્રન્ટલાઇન વોરિયર્સને પહોંચાડવા માટે હાલ રવાના થઈ છે। મુખ્યમંત્રી પણ ઉપસ્થિત છે અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત છે। નિકુંજ, આ જે કિટ રવાના થઈ છે, વિતરણ વ્યવસ્થા કયા રીતે તૈયાર કરવામાં આવી છે? વિકાસ, જે તે જિલ્લાઓના ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સની લિસ્ટ બનાવવામાં આવ્યું છે, જરૂરિયાતમંદ લોકોનું, અને તેમને આ વિતરણ વ્યવસ્થા જે તે જિલ્લામાં આ જે વાહનો છે તે ત્યાં પહોંચશે ને ત્યાં તેમની વિતરણ વ્યવસ્થા જે છે તે નિર્ધારિત કરાયેલા સેન્ટરો પર કરવામાં આવશે। નિકુંજ, અહીં જે પ્રશાસનિક અધિકારીઓ છે, શું તેમને પણ વચ્ચે રાખવામાં આવશે કે આગળ જતા કયા જિલ્લામાં કેટલી કિટનું વિતરણ કરવાનું છે? આખી રૂપરેખા શું છે? વિકાસ, દરેક જિલ્લામાં ઓથોરાઇઝ વ્યક્તિ પસંદ કરવામાં આવ્યા છે કે જે કોણ કોરોના વોરિયર્સ, ફ્રન્ટલાઇન વોરિયર્સ જે છે તેનું લિસ્ટ તેમને પણ સુપ્રત કરાયું છે ને તે જિલ્લા વાઇઝ નક્કી કરાયેલ અધિકારી અનુસાર જે છે તે આ ગાડીઓ ત્યાં પહોંચશે અને જીવન ઉપયોગી કીટ જે છે તે તેમને ત્યાં આપવામાં આવશે। પહેલો તબક્કો છે, આગળના સમયમાં પણ આ જ પ્રકારે અહીંથી વધુ કીટો જે છે તે વિતરિત કરવામાં આવશે। આપ દ્રશ્યમાં પણ જોતા હશો કે મુખ્યમંત્રી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જે છે તેમને આ અહીંથી કીટો માટેની જે ગાડીઓ જે છે તેને ફ્લેગ ઓફ કરી અહીંથી તેમને પ્રસ્થાન કરાવ્યું છે અને હવે આ ગાડીઓ છે તે જિલ્લાઓની અંદર પહોંચશે ને ત્યાં આ જીવન ઉપયોગી કીટ જે છે તે ફ્રન્ટલાઇન વોરિયર્સ જે છે તેમના પરિવાર માટે તેમને સુપ્રત કરવામાં આવશે। જે આજે પ્રથમ જથ્થો છે જે આજે રવાના થયો છે 10,000 કિટનો, તો તે સૌથી પહેલા કયા જિલ્લાઓને ફાળવવામાં આવશે? અમિતા, દરેક જિલ્લામાં જે છે તે આજે આ ગાડીઓ પહોંચી રહી છે અને જિલ્લા વાઇઝ આ વિતરણ વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે કે જેમાં દરેક જિલ્લાનો સમાવેશ જે છે તે કરવામાં આવ્યો છે। જિલ્લા વાઇઝ આ ગાડીઓ પહોંચશે અને જે જિલ્લાના કોરોના વોરિયર્સ, ફ્રન્ટલાઇન વોરિયર્સ જે છે તેમને આ કીટનો જથ્થો જે છે તે પહોંચાડવામાં આવશે। પ્રથમ તબક્કામાં 10,000 કીટનો પ્રથમ જથ્થો જે છે તે આજે અહીંથી રવાના થયો છે ને સંભવિત રીતે હવે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જે છે તે પણ મીડિયાને સંબોધન કરશે। સીધા તેમને આપણે સાંભળીએ। જી બિલકુલ, તો આજે જે જથ્થો રવાના કરવામાં આવ્યો છે તમામ જિલ્લાઓને ફાળવી લેવામાં આવ્યા છે। દરેક જિલ્લામાં અત્યારે કોરોનાના સંક્રમણની આ ગંભીર પરિસ્થિતિમાં જે સૌથી વધુ લડત આપી રહ્યા છે એવા ફ્રન્ટલાઇન વોરિયર્સ માટે આ કિટ ફાળવવામાં આવી છે અને
આજે પ્રથમ જથ્થો 10,000 કિટનો રવાના કરવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ જિલ્લામાં આ કિટ પહોંચાડવામાં આવશે અને કેટલાક અધિકારીઓને તેની જવાબદારી સોંપીને તેનું વિતરણ પણ કરવામાં આવશે. આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી રૂપાણીએ આ સેવા યજ્ઞનો પ્રારંભ કરાવ્યો છે અને જે 10,000 કિટ છે તેને લીલી ઝંડી આપીને આજે ત્યાં રાજભવન ખાતેથી રવાના કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાંથી જ્યાં આ જીવન ઉપયોગી ચીજવસ્તુઓની કિટ રવાના કરવામાં આવી છે, આજે 10,000 કિટનો પ્રથમ જથ્થો જે પ્રસ્થાન કરવામાં આવ્યો. હજુ આગામી સમયમાં પણ આ જ પ્રકારે અલગ અલગ તબક્કામાં કિટ રવાના કરવામાં આવશે. આ સેવાયજ્ઞ આજે શરૂ કરવામાં આવ્યું છે અને આજથી શરૂ થયેલો આ સેવાયજ્ઞ જેમાં સૌથી વધુ ફોકસ છે એ ફ્રન્ટલાઇન વર્કર્સને આપવામાં આવ્યું છે. ત્યાર સુધી આપણે સૌ જાણીએ છીએ કે જે છેલ્લા દોઢેક વર્ષથી જે પરિસ્થિતિ ચાલી રહી છે અને 1 વર્ષ થઈ ગયું કોરોનાની સામે લડત આપતા જેમાં સૌથી વધુ જો કોઈએ સહયોગ આપ્યો છે તો એ ફ્રન્ટલાઇન વર્કર્સ છે. આવા ફ્રન્ટલાઇન વર્કર્સ અને તેમના પરિવારની જરૂરિયાતોને પૂરી પાડવા માટે રાજ્ય સરકાર તરફથી એક આ ઉમદા અભિગમ અપનાવવામાં આવ્યો છે. રાજભવન ખાતેથી આજે આ કિટનો પ્રથમ જથ્થો રવાના કરવામાં આવ્યો છે, જેમાં 10,000 કિટ રવાના કરવામાં આવી, જેને મુખ્યમંત્રી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લીલી ઝંડી આપી. તો રાજભવનમાં જ્યાં આજે આ સેવા યજ્ઞ શરૂ થયો છે, કોરોના સેવા યજ્ઞ કિટ જેનું વિતરણ કરવામાં આવશે. કોરોના વોરિયર્સને જીવન ઉપયોગી ચીજવસ્તુઓ આપવામાં આવશે રાજભવન ખાતેથી. અને આ સેવા યજ્ઞનો જે પ્રારંભ થયો છે, આ કોરોના સેવા યજ્ઞ અંતર્ગત જે કિટનું વિતરણ કરવામાં આવશે તેમાં પ્રથમ જથ્થો આજે રવાના કરવામાં આવ્યો. દરેક જિલ્લામાં આ પ્રથમ જથ્થાનો કેટલોક હિસ્સો પહોંચાડવામાં આવશે, જ્યાં તેનું વિતરણ કરવામાં આવશે અને સંબંધિત અધિકારીને તે અંગેની જાણકારી પણ આપવામાં આવી છે, જવાબદારી પણ સોંપવામાં આવી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે આ કિટ વિતરણનો પ્રારંભ કરાવશે. મુખ્યમંત્રી જેમણે 10,000 કિટના પ્રથમ જથ્થાને રાજભવનથી રવાના કર્યો છે. મહત્વની વાત એ છે કે અત્યાર સુધી જેમણે સૌથી વધુ સહયોગ આપ્યો છે એવા ફ્રન્ટલાઇન વર્કર્સ અને કોરોના વોરિયર્સ જેમને આ કિટ આપીને એક રીતે તેમનું પ્રોત્સાહન વધારવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ તેમના પરિવારનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આવા આ કપરા સમયમાં કેટલાય લોકોને આર્થિક ફટકો પણ પડ્યો છે. એવામાં જીવન જરૂરિયાતની જે ચીજવસ્તુઓ છે, જે ઉપયોગી ચીજવસ્તુઓ છે, તેની કિટ આપીને તેમને સન્માનિત કરવામાં આવી રહ્યા હોય તેવો એક આ અભિગમ છે. કોરોનાના સેવાયજ્ઞ અંતર્ગત આજે આ પ્રથમ જથ્થો રવાના કરવામાં આવ્યો છે. આગામી સમયમાં વધુ જથ્થા રવાના કરવામાં આવશે અને એ તમામ લોકોને આવરી લેવામાં આવશે કે જેમણે આ કોરોના સામેની લડતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. નાનામાં નાનાથી લઈને મોટામાં મોટું યોગદાન આપ્યું છે. કોરોના સેવાયજ્ઞ અંતર્ગત આ પ્રમાણે કોરોના વોરિયર્સનો ઉત્સાહ વધારવાનો પણ એક રીતે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે રાશન પાણી છે, રાશન પાણી સહિત જે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ છે અને તે વસ્તુઓનો જથ્થો આજે રવાના કરાયો છે. કોરોનાના સેવા યજ્ઞ અંતર્ગત કિટ વિતરણ કરવામાં આવશે. આજે આ 10,000 કિટનો જથ્થો જે રવાના કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં જ્યાં એક તરફ કોરોનાના કેસ વધી રહ્યા છે, સ્થિતિ જે ગંભીર બની છે, એવામાં કોરોના વોરિયર્સને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. अप्रैल को भारत के माननीय प्रधानमंत्री, गृह मंत्री, उपराष्ट्रपति जी ने पूरे देश के राज्यपालों की एक मीटिंग ली थी, जिसमें निर्णय लिया कि कोरोना के इस काल में राज्यपालों की भी भूमिका होनी चाहिए. उसको ध्यान में रखते हुए युवा अनस्टॉपेबल संस्था, जिसके अध्यक्ष अमिताभ शाह जी मेरे साथ हैं और पवन सिंधी जी आरएसएस के कार्यकर्ता हैं, हम सब ने मिलकर यहाँ राजभवन में एक निर्णय लिया कि कोरोना सेवा यज्ञ के नाम से एक अभियान चलाएंगे और उसमें मुख्य रूप से जितने कोरोना वॉरियर्स हैं, जिसमें झाड़ू लगाने वाले हैं, सैंपल लेने वाले हैं, नर्सिज हैं, एम्बुलेंस के ड्राइवर्स हैं, वो बेचारे ऐसे लोग हैं
जो जान जोखिम में डाल करके रात दिन सेवा कर रहे हैं, उनका मनोबल कैसे बना रहे, उनका हम क्या सहयोग कर सकते हैं ऐसे समय पे। तो ये निर्णय लिया कि गुजरात प्रदेश के 1 लाख कोरोना वॉरियर्स को हम एक किट देंगे, जिसमें उनके किचन की आवश्यकता पूरी होगी, उनके शरीर में पौष्टिकता जाएगी, वो स्वस्थ निरोग रह करके घर की चिंता से मुक्त होके वो केवल अस्पताल में रोगियों की सेवा ज्यादा कर पाएं और समाज उनको तनाव मुक्त कर पाए, और वो ये महसूस करें कि ये देश और समाज जिनकी हम सेवा करते हैं ये भी हमारे पीछे खड़ा है। इस सोच के साथ एक निर्णय लिया, और मेरे साथ दोनों तरफ जो लोग खड़े हैं ये वो सज्जन हैं जिन्होंने बहुत बड़ा योगदान इस कार्यक्रम के लिए दिया है। आज 11,000 किट की पहली खेप हमने कोरोना वॉरियर्स के लिए अभी भेजी है। उस सारे का सारा अभियान जो हम चला पाए वो इन्हीं दानी सज्जनों के सहयोग से कर पाए हैं। इसमें हमारे अलग अलग कंपनियों के लोग हैं, उनके अलग अलग उद्योग हैं, और ये वो उदारवादी लोग हैं जो इस सेवा यज्ञ में खुल करके सहयोग देने के लिए आगे बढ़े हैं। मैं इनका भी बहुत बहुत आभार प्रकट करता हूं और इनको बधाई देता हूं इस कार्य में सहयोग करने के लिए। इस समय पूरी गुजरात सरकार माननीय मुख्यमंत्री विजय रूपाणी जी के नेतृत्व में पूरा मंत्रिमंडल जिस गति के साथ पूरे प्रदेश में फैल गया है, जहां जहां पर भी सहायता की आवश्यकता है वहां वहां पूर्ण रूप से रात दिन मेहनत करके प्रशासन के द्वारा, सरकार के द्वारा इस कोरोना सेवा यज्ञ का अभियान चल पड़ा है, ताकि हम इस बीमारी से जल्दी निजात पा सकें। और इस प्रकार की ये पहली खेप थी। अभी 9 बार इस प्रकार की खेपें और 10-10 दिन के अंतराल से भेजी जाती रहेंगी, और ये यज्ञ इसी प्रकार से चलता रहेगा। इसी के साथ मैंने जितने भी धार्मिक गुरु हैं उनके साथ 2.5 घंटे की एक दिन मीटिंग की। वो लोग भी सेवा के इस कार्य में लग चुके हैं। एक दिन चुड़ासमा साहब और मैंने 3 लाख जितने अध्यापक लोग हैं उनसे बातचीत की है, वो इस मिशन से जुड़ रहे हैं। जितनी यूनिवर्सिटीज हैं प्राइवेट सरकारी, सबके प्रोफेसर वाइस चांसलर को इस मिशन के साथ जोड़ा है। कल मैंने 1.5 लाख प्राकृतिक खेती करने वाले किसानों से बातचीत की। वो गांव-गांव में इस मिशन पर लग चुके हैं। गांव में स्कूलों को आइसोलेशन सेंटर बनाया जा रहा है, ताकि कोई संक्रमित है तो वहां भेज दिया जाए और गांव में इस रोग को न फैलने दिया जाए। इस प्रकार से NSS, NCC, नेहरू युवा केंद्र, रेड क्रॉस सब पूरे योगदान इस मिशन पर दे रहे हैं, और हमें विश्वास है कि हम इस जंग को बहुत जल्दी जीत पाएंगे। केंद्र सरकार माननीय प्रधानमंत्री जी के नेतृत्व में जिस गति से आज दवाइयों की व्यवस्था हो रही है, उसी के साथ गैस की व्यवस्था हो रही है, ऑक्सीजन की जो कमी है उसकी पूर्ति का अभियान पूरे देश में चल पड़ा है। तो हम मिलजुल कर एक टीम के साथ सारा देश खड़ा हो गया है, तो इस जंग को हम निश्चित रूप से जीत पाएंगे, ऐसा मेरा विश्वास है। धन्यवाद। રાજ્યપાલ જેમણે આજે એ અંગે જણાવ્યું કે દરેક ગામ અને ખૂણે ખૂણે કોરોનાની સામે લડત આપવા માટે સૌ કોઈ એક થયા છે, એટલે જીત બાકી છે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો।